મુદ્દો છે? બિલકુલ છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર ભાજપની ખેડૂતો ઉપર અત્યાચાર કરી રહી છે, ખેડૂતોનું શોષણ કરી રહી છે અને વિવિધ મુદ્દાઓને લઈને ખેડૂતો ખૂબ પરેશાન છે। ત્યારે આપણે જોયું હશે કે જે રીતે મોડાસામાં પશુપાલક ઉપર ગોળીબાર થયો અને એની હત્યા થઈ, અમે એ પશુપાલકોને મળવા ગયા, માન્ય અરવિંદ કેજરીવાલજી પણ આવ્યા હતા। આપે જોયું હશે કે હળદરમાં જે રીતે ખેડૂતોને કરદામાં લૂંટ ચલાવવામાં આવતી હતી, કરદા પ્રથાથી, એ મામલામાં પણ આમ આદમી પાર્ટીએ જ્યારે મુદ્દો ઉઠાવ્યો તો ખૂબ મોટો મુદ્દો બન્યો અને અમારે આખી એપીએમસીઓમાં અમે 400 જેટલી નાની મોટી એપીએમસીઓ છે, એમાં હેલ્પલાઇન નંબર શરૂ કરતા બધી એપીએમસીઓમાંથી ખેડૂતોની ફરિયાદો આવવા માંડી કે અહીંયા પણ કરદા થાય છે, અહીંયા પણ ભાવમાં ગડબડ થાય છે, અહીંયા પણ કડના નામે લૂંટ કરવામાં આવે છે। એટલે અમે આમ આદમી પાર્ટીએ છેલ્લા 2 મહિનાથી લગભગ 8 થી 9 કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં તમામ ઝોનમાં કરી છે। 8000 જેટલા ગામડાઓમાં ખેડૂત ન્યાય પંચાયત અંતર્ગત અમે સાઇન કેમ્પેન ચલાવ્યું છે અને લગભગ 80,000 જેટલા ખેડૂતોએ અમને છેલ્લા 2 મહિનામાં જ સમર્થન કર્યું છે। જે 11 મુદ્દા છે અમારા, અને એ 11 મુદ્દાઓને લઈને આજે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનો આજે અમે સમય માંગવામાં આવ્યો હતો। અમારું પ્રતિનિધિત્વ મંડળ, જેમાં માનનીય ગોપાલભાઈ છે, માનનીય ચેતરભાઈ છે, માનનીય અમારા મનોજભાઈ સોરઠિયા છે, અમારા તમામ લીડરો છે 11 થી 12, એ લીડરોને આજે અમે 11 જે અમારી માંગણીઓ છે ખેડૂતોની, એ માંગણીઓને લઈને અમે માંગપત્ર જે ખેડૂતોએ 80,000 ખેડૂતોએ જે સાઇન કેમ્પેન કરી અને લેખિતમાં આપ્યું છે, એ સહિતની અવગત કરાવવા માટે આજે અમે મુખ્યમંત્રીશ્રીને મળવાના છીએ। મુખ્યમંત્રીશ્રી આજે અમને સમય આપ્યો છે અને મુખ્ય માંગો અમારી એ છે કરદા પ્રથા બંધ કરવામાં આવે તમામ એપીએમસીઓમાં। તમામ એપીએમસીઓમાં જે ભાવફેર જે કરવામાં આવે છે, કડના નામે લૂંટ ચલાવવામાં આવે છે, એને બીજી જગ્યાએ લઈ જવાની કહેવામાં આવે છે કે તમે માલ અહીંયા પહોંચાડો, એ બધી જે વિવિધ પ્રકારની લૂંટો છે એ લૂંટો બંધ કરવામાં આવે। એપીએમસીમાં જણસ જે તમામ જે ટેકાના ભાવે ખરીદી કરાય છે, એ તમામ એપીએમસીમાં જણસની ટેકાના ભાવે ખરીદી થાય। આ સહિત અમે એવું માંગ કરી હતી કે ભાઈ હેક્ટરે 50,000 રૂપિયો નુકસાનનો પંજાબ સરકારે, નવી સરકાર છે, 3 વર્ષની સરકાર છે, એને આપ્યું છે, તો 30 વર્ષની સરકારે ભાજપે પણ હેક્ટરે 50,000 રૂપિયો જાહેર કરવો જોઈએ જે ખેડૂતોને નુકસાન થયું છે એમાં પણ 22,000 હેક્ટરે જે જાહેર કર્યા છે ભાજપ સરકારે, અને એમાં પણ હજી 2400 કરોડ જ આપ્યા છે, 10,000 કરોડ રૂપિયા આપ્યા પણ નથી। તો એ પણ અમારી માંગણી છે। સાથે સાથે પંજાબમાં 3 વર્ષની સરકાર છે તો ખેડૂતોને દિવસે વીજળી મળવા માંડી છે, 12 કલાક વીજળી મળે છે। તો અહીંયા પણ અમારે માંગ છે અમારી કે ખેડૂતોને, કારણ કે ઉપજના જે પડતર કિંમત છે ખેડૂતોને બહુ જ નુકસાનકારક લાગે છે, બહુ જ ભાવ અધર ચડી જાય છે અને એના કારણે ખેડૂતો બજારમાં બીજા રાજ્યોના બીજા દેશોના ખેડૂતોની સરખામણીમાં ટકી નથી શકતા। એટલે મફત વીજળી 12 કલાક આપવામાં આવે જેથી કરીને ખેડૂતોને જે પડતર કિંમત છે એ ઓછી રહે અને જેથી કરીને પોતે ટકી શકે। આ માત્ર ખેડૂતોની માંગણીઓ નથી, આ જીવતા રહેવા માટેની માંગણીઓ છે, વધારે કોઈ માંગણી એવી નથી કે જે પૂરી ન થઈ શકે। સાથે સાથે ખેડૂતોને પૂરતી માત્રામાં ખાતર નથી મળતો, જ્યારે પણ ખાતરની સિઝન આવે એટલે ખાતરો છે એ વિવિધ કંપનીઓમાં વયા જાય છે, સગે વગે થઈ જાય છે, અથવા તો મળતિયાને ખાતર મળે છે, તો પૂરતા પ્રમાણમાં સમયસર ખાતર મળે અને એ જ રીતે સમયસર કોઈ જ્યારે પણ નુકસાન થાય પાકમાં ત્યારે 1 જ મહિનામાં એના વળતરની ચૂકવણી કરી દેવામાં આવે છે। અહીંયા તો પછી એપ્લિકેશનો માંગવામાં આવે ને પછી એપ્લિકેશનો રદ કરવામાં આવે ને પછી 2 મહિના એમાં કાઢી નાખે ને, એટલે ખેડૂતોને કોઈ જે લાભ મળવો જોઈએ તો મળતો નથી। સાથે સાથે શેરડીના જે ઉત્પાદકો છે એ ખેડૂતોને શુગર મિલો પાસેથી જે બાકી ચૂકવણી છે એ પણ ભરપાઈ કરી દેવામાં આવે છે, જે શુગર મિલો બંધ છે એ શરૂ કરવામાં આવે અને સીસીઆઈની જે ખરીદી દર વર્ષે થાય છે, 1 ઓક્ટોબર થી એ ખરીદી થાય, સામાન્ય રીતે ડિસેમ્બરમાં ખરીદી થાય, જ્યારે ખેડૂત છે એ કપાસ વેચી દે છે, પહેલી વીણણી જે છે વેચાઈ જાય છે અને જે ખેડૂતના કપાસ છે એ કોઈ લઈ લે છે લાભાર્થીઓ, એ પછી ટેકાના ભાવે ખરીદાય, પોતાનો માલ વેચી દે છે, એટલે ખેડૂતને લાભ ટેકાનો મળતો નથી। એટલે ટેકાના ભાવે જે કપાસની સંપૂર્ણ ખરીદી થાય ને એ 1 ઓક્ટોબર થી થાય દર વર્ષે, એ માંગણી છે। સાથે સાથે હાઈ ટેન્શન લાઈન આખા ગુજરાતમાં બેફામપણે કંપનીઓ કલેક્ટરના માધ્યમથી એ નાખી દે છે, અને જેથી કરીને એને નથી તો પૂરતું વળતર મળતું અને તમામ પોલીસ કાફલો અત્યાચાર કરે છે। આ સહિતના 11 મુદ્દાઓને લઈને આજે અમે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાના છીએ અને અમને પૂરો વિશ્વાસ છે કે મુખ્યમંત્રીશ્રી આને પોઝિટિવ લેશે
અને જો આગામી સમયમાં નહીં લે તો આમ આદમી પાર્ટી જન આંદોલન છેડશે.